સુરતના બ્લડ બેંકોમાં રક્તની અછત ઊભી થઈ છે ત્યારે 600 યુનિટની જરૂર સામે માત્ર 200 યુનિટની જ આવક નોંધાઈ। દિવાળી વેકેશનના કારણે આ અછત સર્જાઈ છે ત્યારે રક્તની અછત થતાં જ દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો રક્તદાન કેન્દ્ર દ્વારા લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે અને વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 રક્ત યુનિટની સામે 60 યુનિટ રક્તદાન થયું છે। મારું નામ પિંજારી ઉઝમા છે। મારો છોકરો 3.5 વર્ષનો છે। હું શહાદા નંદુરબાર જિલ્લાથી આવું છું। લગભગ અહીંયાથી 220 જેટલો કિલોમીટર છે। હું અહીંયા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 1.5 વર્ષથી લોહી ચડાવવા માટે આવું છું। મને સારી સુવિધા મળે છે અને મારા છોકરા માટે અહીંયા સારું છે, પણ હમણાં દિવાળી વેકેશન હોવાના કારણે લોહીની અછત રહેતી હોય છે। એના માટે મારા છોકરાને લોહી મળી રહે તો રક્તદાન માટે બધા આગળ વધવા જોઈએ। બધા જ તહેવારો ઉજવી અને અત્યારે ફ્રી થયા છીએ અને કામ ધંધે લાગ્યા છીએ, પરંતુ ખાસ કરીને રત્ન કલાકારો અને યુવાન મિત્રો રત્ન કલાકારો પોતપોતાના વતનમાં ગયા હોય, ફરવા ગયા હોય ત્યારે સુરતમાં અત્યારે રક્તની ખૂબ જ મોટી જરૂરિયાત ઊભી થઈ છે। કારણ કે અત્યારે રક્તદાતાઓ રક્તદાન ન કરવાને કારણે હોસ્પિટલોમાં રોજની જે ડિમાન્ડો છે એ થેલેસેમિયા જેવા હેમોફિલિયાના દર્દીઓ, એક્સિડન્ટના દર્દીઓને જે જરૂરિયાત પડે છે એ તો ચાલુ જ છે। તો મારી આપ સર્વને વિનંતી છે કે આપ નજીકની બ્લડ બેંકે જઈને રક્તદાન કરો તો જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત ટાઈમે મળી જાય। હું લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે મિત્રો, સુરત એ તો કર્ણની ભૂમિ છે। અહીંયા કોઈ જાતની ખામી ક્યારેય પડતી જ નથી। ત્યારે રક્તદાન એ મહાદાનના નારાને બુલંદ કરવા માટે આપ સર્વ આગળ આવી અને નજીકની બ્લડ બેંકે જઈ અને રક્તદાન કરો તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે થેલેસેમિયાના બાળકો રોજ જ 20 થી 25 બાળકો લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ઉપર આવી અને નિયમિત રક્ત ચડાવે છે। આ રક્ત ટ્રાન્સફ્યુઝન એકદમ નિઃશુલ્ક, કોઈ પણ પૈસો લીધા વગર લોક સમર્પણ રક્તદાન કરી રહ્યું છે। ત્યારે આપણી બધાની ફરજ છે કે આપણે તંદુરસ્ત હોઈએ તો રક્તદાન કરીએ અને કરાવીએ।